જોઈ લો આજે છે ને હું અહીંયા એક આશ્રમની અંદર આવ્યો હતો બરાબર. અને હું આશ્રમમાં આવ્યો એટલે મને મગજમાં એક વાત બહુ દિવસથી ચાલતી હતી, એટલે મેં કીધું તમારા લોકો જોડે શેર કરું. 3-4 દિવસ પહેલાં મને એક સપનું આવ્યું હતું. સપનું એવું આવ્યું ને કદાચ ખબરીને તમને નવી લાગશે. સપનું એવું આવ્યું કે જોને હું મરી ગયો હોય બરાબર, મારું શરીર એક બેડ ઉપર પડેલું હોય અને હું ઊભો થઈ ગયો અને મારું શરીર જોઈ રહ્યો હોય હું. પછી મને એવું લાગ્યું કે જેના આપણે લોકો શરીર કહીએ છીએ કે આ હું છું, ફલાણો ભાઈ હું છું, ખરેખર એ તો આપણે છીએ જ નહીં, આપણે તો કોઈક વસ્તુ જ અલગ છીએ. તરત એવો પણ આભાસ થયો કે પોત તારી મેં પૃથ્વી લોકો ઉપર જઈને જેટલો પણ કર્મ કર્યો હતો બરાબર, સારો ખોટો બધાનો મારા અહીંયા હિસાબ આલવાનો આવ્યો. મૃત્યુ પછીની દુનિયા જાણે ના દેખાઈ જે હોય, એક વાર થોડી માટે અહેસાસ થઈ ગયો એવું ક્લિયરલી દેખાવા મળ્યું. અને એક અહેસાસ એ પણ થયો કે જિંદગીમાં એટલો બધો ખરાબ કર્મ નહીં કર્યો કે મારે પછી ડરવાની જરૂર પડે. થોડો ઘણો તો આગો પાછો કોમ કર્યો હશે, પણ બીક ના લાગી ટૂંકમાં કે હું મરી ગયો મારા કર્મનો હિસાબ આપવાનો આવશે. ભગવાન આપણા કર્મોનો ન્યાયાધીશ બનાવી દે નિષ્પક્ષ, કે તમે અત્યાર સુધી તમારી જિંદગીમાં જેટલો કર્મ કર્યો હોય એનો ન્યાય તમારા જ કરવાનો નિષ્પક્ષ. તો હું આપણે લોકો કરી શકીએ? મોટાભાગે ના કરી શકીએ. ખબર જ છે કે આપણે બધા લોકોએ હું કાંડ કરેલો છે. અને બીજી વસ્તુ એ કે રોજ આપણે સવારે ઉઠીએ બરાબર. માણસ આજે હું જોઉં ને કે દરેક માણસ ટેન્શનમાં ઉઠે સવારે. ઘરની ચિંતા, છોકરાની ચિંતા, નોકરીની ચિંતા, પૈસાની ચિંતા, મહિનો પૂરો થાય એટલે હપ્તાની ચિંતા. આપણે લોકો જીવન એવું જીવીએ છીએ કે જોને આપણી જિંદગીના 200-500 વર્ષ જીવવાનું હોય એવી રીતે આપણે ટેન્શન લઈએ છીએ. હવે દાખલા તરીકે એક વાત લો કે મારો અત્યારે 35 વર્ષ થયો બરાબર. હવે પહેલાં જીવ તો શનિ કરતા લોકો કોઈ 100 વર્ષ જીવું છે. હવે શું ખબર કે હવે મારો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ અને બહુ જોર મારીએ, બહુ નસીબ સારું હોય તો બીજો 35 વર્ષ કાઢીએ, 70 વર્ષ મોડ હોય. આપણે લોકો ધ્યાનથી વિચારીએ કે તમને કોઈ વ્યક્તિ 30,000 વાપરવા આપો બરાબર. 30,000 એટલે મહિના તમારા દિવસના રોજ 1000 વાપરવાનો તમારો મહિનો પૂરો થાય. તો સમજી લો કે આપણા પાસે 30 વર્ષ કે 35 વર્ષ બાકી છે, તો આપણા પાસે એક લિમિટેડ ટાઈમ છે. અને આ બધી વસ્તુ આપણને ખબર છે કે આપણે લોકો કાયમી એ રહેવાના નહીં. આ તો ખાલી મેં 30-35 કીધો, ખબર નહીં એવા 3 વર્ષે ભારીએ કે 3 મહિનાએ ભારીએ કે 3 દિવસે ભારીએ. આપણે લોકોને બધી ખબર છે કે બધું હોય કે મૂકી જવાનું છે. કોઈ વ્યક્તિ મરી જાય બરાબર એટલે આપણે બધા લોકોની અંદર સંતનો આત્મા જાગૃત થઈ જાય છે કે દુનિયામાં તો કોઈ લેવાનું નહીં, બધું ઓયનું ઓય જ મૂકી જવાનું છે. બધાને આપણા લોકોને મરઘટ વૈરાગ્ય આવે, ટેમ્પરરી વૈરાગ્ય નહીં કે ઘણી વ્યક્તિ લોકોનો ઉભરો આવતો, એવી રીતે આપણા બધા લોકોનો થોડી માટે ઉભરો આવે. કોઈ વ્યક્તિ મરી જાય, કોઈનું મૃત્યુ થાય ને કે સંસાર તો મોહ માયા છે, સંસારમાં કોઈ લેવાનું નહીં. અને એ જ વ્યક્તિઓ થોડી વાર તો જઈને પ્લાન વ્યક્તિને બાળતા હોય ને એટલે ભાઈ વાતો કરતા હોય કે ફલાણો ભાઈ સારો હતો, આવો હતો, તેવો હતો. અને અમુક લુખ્ખા એવા હોય કે સારુંથી મરી ગયો, અમે નડતો જ તો કે કોઈ કોમનો માણસ નહોતો. કોઈક લોકો બીડીઓ પીતા હશે, કોઈક બીડીઓ ફૂંકતા હશે, કોઈક મસાલો ખાતા હશે, કોઈકને લેટ થતું હોય છે કે મારે જલ્દી જવું છે, મારે તો હોય કોમ છે, મારે તો નોકરી જવાનું છે, મારે તો મોડું થાય છે. કારણ કે પેલો તો ભલે મરી ગયો પણ હું થોડો મરવાનો છું, મારા બાપુ થોડા મર્યા છે, મારા બાપાના બાપુ થોડા મરી ગયા, આપણે તો અમર છીએ. એટલે તમે તાર જલસા કરો જિંદગીમાં, કાલ કોને જોઈ છે, જેનું કરવું એનું કરી નાખો. તો મોટાભાગના લોકો આવું વિચારતા હોય છે. બહુ બધા અલગ અલગ ટાઈપના ખોપરી હોય દુનિયામાં જીવું છે. આપણે માણસની ખોપરી એવી છે ને કે એક ખોપરી નજર હમું બરતી હોય, સ્મશાનમાં ઉભા રહ્યા હોય, કોઈની ખોપરી બરતી હોય ને તો એ આપણી ખોપરી એ માનવા માટે તૈયાર નહીં કે મારી ખોપરી એકદમ બરવાની છે. હું અહીંયા ભલે ગમે એટલું આડોહર કરી દઉં બરાબર, દુનિયાનું કરી નાખું. આપણે લોકો એવું તમને વિચારતા કે મારે એકદમ મરવાનું છે, મારા કર્મનો હિસાબ આપવાનો છે, મારે કશું હંગાત લઈને જવાનું. આ તો નાના છોકરાને ખબર છે કથની અને કરણીમાં કોઈ ફેરફાર ના હોવો જોઈએ. આજે દુનિયા આગળ આપણે ગમે એટલા હારા બની ફરીએ, કલર કરીને ફરીએ બરાબર, પણ આપણે લોકો એ તો ભૂલી જઈએ છીએ કે સારું એક દારો મરવાનું એ છે. રોજ સવારે ઉઠીએ બરાબર, નોકરી અંદર જઈએ. તમે જુઓ આજકાલનો માણસ બચારો મોત પહેલાં જ મરી ગયેલો છે. અને ઘણા બધા લોકો તો એવું વિચારે કે ઘણી વખતે આપણે નહીં કહેતા વાતોમાં કોના કરતાં તો મોત આવવાનું તો સારું. ચમ કે મોત આવે તો સારું કે શાંતિ. તો મતલબ એ કે આપણે લોકોને જીવવામાં શાંતિ નહીં મળતી, આપણે લોકો મોતની અંદર શાંતિ હોગી રહ્યા છીએ. અને એવો વહેમ હોય કે મરી ગયા પછી શાંતિ, કે મરવામાં શાંતિ, તો એકવાર તમે સિવિલ હોસ્પિટલનો ઓટો મારી આવો, કેન્સર ડિપાર્ટમેન્ટમાં જઈ આવો. અને એ વાત તો સાચી જ છે કે ભગવાનને મંદિરો કરતાં વધારે હોસ્પિટલની અંદર યાદ કરવામાં આવે છે. શું કહેવું?
તમને એવું લાગે કે ભગવાનના મંદિરમાં જ વધારે યાદ કરવામાં આવે છે? ના, ભગવાનના લોકો દિલથી તો હોસ્પિટલમાં યાદ કરે છે, જેટલું મંદિરમાં તો કદાચ પોતાના ઘર જ માટે કે ભગવાન મારું આ કામ કરી નાખજે, તે કામ કરી નાખજે. પણ ખરા દિલથી જો ભગવાનને કોઈ યાદ કરતું હોય ને તો એ છે દવાખાનું. અને જે લોકો દવાખાનામાં કોઈ વ્યક્તિ છેલ્લા સ્ટેજના કેન્સર ઉપર છે, કોઈ બીમાર છે, કોઈ વેન્ટિલેટર ઉપર છે, ઇવન જેને કોઈ પૂછો લોકો પોતાની જિંદગી દાવ પર લગાવી દેવા તૈયાર છે. ડૉક્ટર કહે એટલા પૈસા આપવા તૈયાર છે કારણ કે મને જીવાડી દો. અને આપણા લોકો શરીર સારું છે, બધું જ સારું છે, તો આપણે લોકોને મરી જવું છે. અને હું તો કહું મરી જઈએ આપણે બધા ભેગા થઈને સામૂહિક મરી જઈએ બસ. કોઈકને મર્યા પછી કોઈકને આપણા માટે 5 સ્ટાર હોટલ બુક કરી રાખ્યો ને, ખબર કે મર્યા પછી આપણે શાંતિ જ છે તો મરી જઈએ. પણ એવું તો છે નહીં. ઓથી દાખલા તરીકે મારા બોમ્બે જવું હોય, બરાબર, નહીં મારા પાસે કોઈ મૂડી, નહીં મારા પાસે કોઈ પૈસા, નહીં કર મને કોઈ ઓળખતું, નહીં કર મેં કોઈ હોટલ બુક કરી નાખી, વગર મૂડીએ, વગર પૈસે, વગર ઓળખોને હું તો જતો રહું તો કંઈ મને હું તો જલસાઈ જીવવાનો છું, હું પરથી હેરાન થઈ જઈએ. સેમ વસ્તુ એવી છે કે નહીં આપણે લોકો પાસે ભક્તિનું, સત્કર્મનું કોઈ ફળ, નહીં આપણે લોકોએ કોઈ પુણ્ય કર્મ કર્યું, નહીં કોઈ સારું કર્મ કર્યું. પુણ્ય કર્મ ને સારું કર્મ એ જ તમારા માટે ધન છે મર્યા પછીનું. અને નહીં તમે ભગવાનની ભક્તિ કરતા તો પછી તમે કેવું વિચારો કે અંજવાનો દેશ છે, મર્યા પછી જીવન છે. તમે એવું ના વિચારો કે એક બાજુ તમે એવું કહો હું તો મરી જાઉં તો મને તો શાંતિ. તમે મરી જાઓ છો, બરાબર, તમારું શરીર મરી ગયું અને પછી કહો મને શાંતિ, તો તમે ઇનડાયરેક્ટલી એ વસ્તુ સ્વીકારી રહ્યા કે મારા મરી જાય પછી શાંતિ. શરીરને તમે મારીને તમે તો છો જ, તમે ઇનડાયરેક્ટલી એવું કહો પણ તમને ખબર નહીં. મર્યા પછી શાંતિ કોને જોવો છે? મરી જ જતા હોય તો તમે તો હશો નહીં. તો તમે એવું ઈચ્છો છો કે મરો છો એ શાંતિ માટે. શાંતિ કોને મળે છે? તમને. તો તમે સ્વીકારો છો ને કે મારે શાંતિ જોવો છે. વગર ઓળખોણે, વગર પૈસે બોમ્બેમાં જઈને તમે દુઃખી થશો. એને જેટલું જગત દેખાય છે એટલું જગત નહીં. આપણા લોકો જે ડાયમેન્શનની અંદર જીવી રહ્યા છીએ એવા મલ્ટી ડાયમેન્શન વર્લ્ડ સારું. પૃથ્વી દેખાય છે, પૃથ્વી અને કહેતા કે અખિલ કોટી બ્રહ્માંડ નાયક, અનંત કોટી બ્રહ્માંડ નાયક. આ એક બ્રહ્માંડની તો પૃથ્વી આવા તો અનંત કોટી કરોડો બ્રહ્માંડો શું આવે. વિજ્ઞાનને બહુ વિકાસ કર્યો છે. હબલ ટેલિસ્કોપની બી અમુક લિમિટ આવી છે કે અમુક એરિયા, અમુક ડાયમેન્શન સુધી જેટલું ફોટોગ્રાફી લઈ શકે છે. આખા દાખલા તરીકે આખી પૃથ્વીની અંદર એક માટીનો કણ એવી રીતે આખા બ્રહ્માંડની અંદર, આખી ગેલેક્સીમાં, આખા યુનિવર્સની અંદર આપણી પૃથ્વી એ માટીના કણ બરાબર છે. અને માટીના કણની અંદર આપણા લોકો તો કઈ કેટેગરીમાં આવીએ? આપણું અસ્તિત્વ શું? એક કોષી જીવન, અમીબા એવું કહેવાય કે બહુ સૂક્ષ્મ કહેવાય. એની કમ્પેરમાં આપણે બહુ નાના છીએ. અને એક કોષી જીવ અમીબા રહ્યો એ જીવ છે, એની અંદર આત્મા છે. તો તમે વિચારો કે આત્મા કેટલો સૂક્ષ્મ છે. ઘણી બધી વસ્તુ તમને શોર્ટમાં કહેવાય જ માગું છું. કોઈ કશું હંગાત નહોતા લાયા, નહીં કોઈ હંગાત લઈ જવાના, કે નહીં અહીં આપણે કાયમી જીવવાના કે 50 વર્ષ કે 100 વર્ષ કે 500 વર્ષ જીવવાના. 2-5 વર્ષ કે 25-50 વર્ષની જિંદગી છે. થાય તો કોઈકનું સારું કરી લેજો, કોઈનું ખરાબ ના કરતા. બાકી યાદ રાખજો કે જે સપનું આવ્યું મને, બરાબર, એ સપનું સાચું થવાનું જ છે બધા માટે. મને જે સપનું આવ્યું સપનું કોમન છે. અને મર્યા પછી તમને રિયલાઇઝ થશે કે સારું કાશ જીવતા જીવ મેં સારો કર્મ કર્યો હોય, પૃથ્વી લોકો પર લોકોની સેવા કરી હોય, ભગવાનની ભક્તિ કરી હોય, બે નંબરના ધંધા ના કર્યા હોય તો મર્યા પછી મને અફસોસ ના થોત અને મારો પસ્તાવાનો વારો ના આવત. તમે લોકો કદાચ એવું વિચારતા હોય કે મર્યા પછી કોઈ ના હોય, મર્યા પછી કોણ કહેવા આવ્યું, તો આ લોકોનો જેમ તે વર્ગ છે ને અમારે તો પેલા પૂર્વજ નરેશ ને ફલાણા નરેશ ને આ નરન તે નરેશ ને ભુવા પાંજી પર ઓટો મારી આવજો. ભુવા લોકો તમને કહેશી કે જેવા જેવા કિસ્સા આવે છે. અને એમ પણ ના બનાવતું હોય તો ગરુડ પુરાણ વાંચી લેજો. ખોરશેદ ભાવનગરીની એક બુક છે ધ લો ઓફ સ્પિરિટ વર્લ્ડ. એની અંદર આખી ડોક્યુમેન્ટરી છે કે મર્યા પછી જીવાત્માની શું ગતિ થાય, જીવાત્મા જગતની અંદર કેવા કેવા નિયમો હોય, કેટલો સ્તર હોય, શું એમની ગતિ હોય. પ્રેક્ટિકલ છે, એ બધું પ્રેક્ટિકલ છે, એવિડન્સ સંગાતી છે. અંધશ્રદ્ધાની પહેલાં તો વાતો નહીં, તમારા કરતાં વધારે તો ભણેલો તો નહીં. હું એ બી કહું કે તમારા કરતાં ઓછું ભણેલો એ નહીં હું. કદાચ ભણવામાં ઓછું ભણેલો છું પણ જીવનમાં ઘણા બધા અનુભવ કર્યા છે. અને જે પણ વાતો કહું છું એ મોસ્ટલી અનુભવના આધારે કહું છું. અને જે બી કીધું તમે ધ્યાનથી થોડું ડીપ રિસર્ચ કરજો. ખાલી એમને ઉડતું ના લેતા કે હું તો ખોટું વાત કરું, અંધશ્રદ્ધા ફેલાવું છું. અંધશ્રદ્ધા જેવી કોઈ વસ્તુ જ નહીં. મેં જેટલી બી વસ્તુ તમને કીધી એ દરેક વસ્તુનો તમને અનુભવ નહીં. રોજ સવારે ઉઠો છો, ટેન્શનમાં જીવીએ છીએ, ખાઈએ પીએ ઊંઘી જઈએ, બીજા દર સવારે એ જ રોબોટના જેવું જીવન. ભણીએ ગણીએ છીએ તો કે નોકરી આવે તો પૈસા આવે તો ખાઈએ પીએ અને જીવીએ. તો જીવીએ છીએ એના માટે
તો કે ખબર નહીં. આપણે લોકો દોડી તો રહ્યા છીએ બરાબર, જિંદગીની રેસમાં બધા દોડી તો રહ્યા છીએ, પણ ખબર જ નહીં કે આપણી મંજિલ છે, ચો જવા માટે દોડી રહ્યા છીએ. પણ તમને મંજિલ ખબર હોય ના હોય, પણ મંજિલ બધાને એક તો ખબર જ છે કે સ્મશાન એ આપણી અંતિમ મંજિલ છે, ફાઇનલ ડેસ્ટિનેશન છે. અને તેઓ આગળ જઈને આપણું શરીર હળગાવીને પછી આપણે હિસાબ કિતાબ બધા હાલવાના છે આખી જિંદગીના. એટલે મોતથી આપણે લોકોને ડર જેમ લાગે કે મોત ગમે ત્યારે આવે, મૃત્યુ એ આપણે કહેવાય ને કે આપણું તો એન્ડ છે. અને આખી જિંદગી આપણે ભગવાન મોકો હાલે કે તમે તૈયારી કરો આખી જિંદગી. મોત પછી તમારી પરીક્ષા તો તમારે આપવાની જ છે કે તમે તમારી હિસાબ કિતાબ આપવાનું જ છે, તમે શું કર્યું સારું ખોટું. આ હકીકતને કોઈ નકારી ના કરે, ભલે તમે માનો ના માનો, કોઈ પણ વસ્તુ આપણા માનવા ના માનવા ઉપર ડિપેન્ડ નહીં હોતું બરાબર. બાકી તમે બધા સમજદાર જ છો. વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. લોકો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખીને યુટ્યુબમાં નાખે બરાબર. જય માતાજી.